એવા સાધુ કે જેને આખા ગિરનાર પર્વતને ધ્રુજાવી નાખ્યો હતો અને તે કેવી રીતે મરેલા લોકોને જીવતા કરી દેતા. મિત્રો, કોણ હતા આ મહાત્મા સાધુ અને શા માટે ગિરનાર પર્વતને ધ્રુજાવી નાખ્યો હતો? તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલા અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, જૂનાગઢ એટલે સાધુ સંતો અને મહંતોની ભૂમિ. અહીંયા અનેક સિદ્ધ પુરુષોએ જન્મ લીધો છે. તેમાંથી એક હતા વેલનાથજી. વેલનાથજી બાવાનો જન્મ જૂનાગઢના જીગ પાદરિયા ગામમાં થયો હતો અને તેમના માતા પિતા શિવ ભક્ત હતા. વેલનાથજી જન્મથી અદ્ભુત અને પ્રભાવશાળી હતા. 12 વર્ષની ઉંમરે જૂનાગઢમાં વેલનાથજીને પોતાના ગુરુ ભાગનાથજી બાબા મળ્યા છે. તેમની પાસેથી ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે અને યોગ ક્રિયામાં નિપુણ થાય છે. અમુક સમય સુધી પોતે ગિરનારમાં રહીને સાધના કરે છે. આ પછી વેલનાથજી જૂનાગઢ નજીક આવેલા શેરગઢ ગામમાં પ્રસ્થાન કરે છે અને અહીં પટેલ સમાજના ઘરે રોકાય છે. આ નવ દંપતીને કોઈ સંતાન ન હતું, તેથી તે વેલનાથજીને પોતાના દીકરાની જેમ રાખે છે. પરંતુ વેલનાથજી એક શરત રાખે છે, તમારે મારી માતાની જેમ રોટલો ઘડીને આપવો પડશે. આ સાંભળીને પતિ પત્ની ખુશ થાય છે અને વેલનાથજીને પોતાની સાથે રાખે છે. હવે વેલનાથજી દીકરાની જેમ ખેતી કામ કરે અને સાથે સાથે સેવા સાકરી પણ કરે. એક દિવસ વેલનાથજી ખેતરમાં કામ કરતા હોય છે. એવામાં તેમને જાણ થાય છે કે ઘરે માતાનું અવસાન થયું છે અને સગા સંબંધી ઘરે આવી ગયા છે. આ પછી વેલનાથજીને વાડીએથી બોલાવવામાં આવે છે અને ઘરે આવતા જ વેલનાથજી પટેલ બાપાને પ્રશ્ન કરે છે કે બાપા, આ બધું શું છે? ત્યારે પટેલ બાપા કહે છે, બેટા, તમારા માં સ્વર્ગવાસ થયા છે. આવું સાંભળીને વેલનાથજી કહે છે, આવું ના બને, મારી માં મને જમાડ્યા વગર ન જાય. એમ કહીને વેલનાથ બાપાએ તેમની માતાને અવાજ કર્યો, માં, મને રોટલો આપ, માં, મને રોટલો આપ. આવું 3 વખત બોલતા જ માં આસ મોરડીને ઊભી થાય છે અને વેલનાથજી માટે રોટલો ઘડે છે. મિત્રો, હવે વાત કરીએ કે વેલનાથજી બાપાએ આખા ગિરનારને કેવી રીતે ધ્રુજાવી નાખ્યો હતો. એક દિવસ વેલનાથજી સિદ્ધિ પ્રાપ્તિ કરવા માટે ગિરનાર જવા માટે નીકળે છે. હવે ગિરનાર એટલે અઘોરીઓનું ગઢ. અહીંયા એકથી એક ચડિયાતા અઘોરી રહે છે. તેથી ગિરનારમાં પ્રવેશતા પહેલા તેઓને પોતાની સિદ્ધિ બતાવવી પડે છે. કેમ કે ગિરનારના દરબારમાં દત્તાત્રેયની બેઠકો થતી હતી અને આ બેઠકોમાં માત્ર સિદ્ધ પુરુષો જ ભાગ લઈ શકે. કેટલાક સાધુઓએ વેલનાથજીને રોક્યા અને કહ્યું કે કોઈ ચમત્કાર બતાવો અને તમારી સાધનાનો પરિચય બતાવો, તો જ તમને ગિરનારમાં સ્થાન મળશે. વેલનાથજીએ જોયું તો ત્યાંથી કોઈ વાણિયાની શમશાન યાત્રા નીકળી હતી. બાપુએ કેટલાક મંત્ર બોલીને તે વાણિયાના દીકરાને જીવિત કર્યો. આ જોઈને બધા સાધુઓ વેલનાથજીના પગમાં પડી ગયા અને આગળ જવાની વિનંતી કરી. ગિરનાર પર્વત પર 12 વર્ષ તપસ્યા કર્યા બાદ વેલનાથજીને સમાધિ લેવાનો સમય નજીક આવી ગયો હતો. આ સમયે તેમને 2 પત્ની હતા, એક સજુમા અને બીજા મીણામાં. વેલનાથજી મીણામાને કહે છે, હવે મારે જગતમાં ન રહેવાય, મારે હવે સમાધિ લેવી છે. બાપાની પહેલી સમાધિ એટલે ભૈરવ ગુફા. મીણામાં અને વેલનાથજી ચાલતા થાય છે અને સજુમાં ગિરનાર ચડવામાં થોડા પાછળ રહી જાય છે. ગિરનારમાં જઈને બાપાએ સમાધિ લીધી. બીજી બાજુ સજુમાને સમાચાર મળે છે કે વેલનાથજી બાપાએ તો સમાધિ લઈ લીધી છે. સજુમા કહે છે, હું ના માનું, એ મને લેવા જરૂર આવશે. આમ વિશ્વાસ રાખીને સજુમા ધીરે ધીરે ગિરનાર પર્વત ચડે છે. તે જ સમયે વેલનાથજી બાપા પોતાની સમાધિમાંથી ઊભા થઈ અને સજુમાને લેવા ગિરનાર પર્વતથી નીચે આવે છે અને અદ્રશ્ય જોતા જ આખો ગિરનાર ડોલવા અને ધ્રુજવા લાગ્યો. તો મિત્રો, આ હતો વેલનાથજીનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, તમારો કિંમતી સમય આપી અમારો વિડીયો જોયો એ બદલ તમારા બધાનો આભાર. અને મિત્રો, હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો,
ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. અને મિત્રો ખાસ નોંધ લેવી કે આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે. કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી. ધન્યવાદ.